दर्शक मित्रों, आप निहाળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। વિધાનસભાના અધ્યક્ષ માટે ગણપત વસાવાની ઉમેદવારી। રવિશંકર રાવલ આર્ટ ગેલેરીમાં દુર્ગેશ ઉપાધ્યાયના ફોટોગ્રાફીનું પ્રદર્શન। मुख्यमंत्रीना हस्ते कच्छमां विविध विकासना कामोनुं खातमुहूर्त लोकार्पण तथा सहायना चेकनुं वितरण करायुं। NBA Jam Powered by Jomom.com अमदावादनी मुलाकाते। दाणीलीमड़ा विस्तारमां नकली घी बनाववानुं कौभांड झड़पायुं। 13મી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદ માટે યોજાનારી ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાના દિવસે માંગરોળ મતક્ષેત્રના ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ વિધાનસભાના સચિવ સમક્ષ પોતાનું નામાંકન રજૂ કર્યું હતું। મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અધ્યક્ષના ઉમેદવાર તરીકે ગણપત વસાવાના નામની કરેલી દરખાસ્તને વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ અનુમોદન આપ્યું હતું। ગણપતસિંહ વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું તે વેળાએ રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, વિધાનસભાના દંડક પંકજભાઈ દેસાઈ, શાસક પક્ષ અને પ્રતિપક્ષના ધારાસભ્ય તેમજ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આરસી ફળદુ તથા પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગણપત વસાવાને શુભેચ્છા પાઠવી હતી। આ પ્રસંગે વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે વિધાનસભાના અધ્યક્ષનું પદ એક ગરિમાવાળું પદ છે અને તે પક્ષથી ઉપર હોય છે, માટે અમે સર્વાનુમતે તેમને ટેકો આપીએ છીએ। જ્યારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સર્વાનુમતિને આવકારી હતી અને સૌને શુભેચ્છાઓ પાઠવી હતી। સ્પીકર તરીકે ભારતીય જનતા પાર્ટીએ ગણપતભાઈ વસાવાનું નામ થયું છે અને આજે એમનું ફોર્મ ભરવામાં આવ્યું છે અને વિપક્ષના નેતા આદરણીય શંકરસિંહભાઈએ એને ટેકો આપ્યો છે। મતલબ કે સર્વાનુમતે અધ્યક્ષની ફોર્મ આજે ભરાયું છે। વિધાનસભાની અંદર એનું વોટિંગ થશે અને મુખ્યમંત્રી શ્રી આનંદીબેને કીધું એ પ્રમાણે શ્રી ગણપતસિંહભાઈ વસાવા એમના નામની પ્રપોઝલ એમને મૂકી છે। મેં પણ એમાં દરખાસ્ત કરી છે કે સર્વાનુમતે એમનું નામ નિશ્ચિત છે એવું માની છે। એમની અને ગુજરાતની પ્રજા પાસેથી સારી એવી અપેક્ષાઓ આવનારા દિવસોમાં મળે। અમદાવાદ શહેરમાં રવિશંકર રાવળ કલા ભવન ખાતે લલિત કલા અકાદમીના સહયોગથી વડોદરાના જાણીતા પત્રકાર દુર્ગેશ ઉપાધ્યાયના ફોટોગ્રાફી પ્રદર્શનનો આરંભ થયો છે, જે તારીખ 9મીને રવિવારના સુધી ચાલનાર છે। આ ફોટોગ્રાફી પ્રદર્શન જાણીતા આર્ટિસ્ટ નટુભાઈ પરીખ, લોક કલા ફાઉન્ડેશન મેનેજિંગ ટ્રસ્ટી જોરાવરસિંહ જાદવ, ગિરીશ ત્રિવેદી, ભગવાનદાસ પટેલ, આનંદ વસાવા સહિત ભરતભાઈ રાવલ ઉપાધ્યક્ષ બ્રહ્મ સમાજની ઉપસ્થિતિમાં થયું હતું। ગુજરાતની આદિવાસી સંસ્કૃતિ એ વિષય પર હું વર્ષોથી કામ કરું છું, લગભગ 80ના દાયકાથી, અને મારું કામ સાહિત્યનું છે। પણ એ દરમિયાન ફિલ્ડવર્ક જ્યારે કર્યું એમાં કેમેરો પણ સાથે રાખીને ફોટોગ્રાફી કરી અને એમાં 80થી લીધેલા ફોટોગ્રાફ્સ મેં એ ડિસ્પ્લે કર્યા છે। અને ગુજરાતની આદિવાસી સંસ્કૃતિ જે જૂની લુપ્ત થઈ રહી છે એ જળવાયેલી રહે, એનું સંમાર્જન અને સંવર્ધન થાય અને લોકો સુધી આવે એ માટે મેં આખું આ પ્રદર્શન અને આ પ્રદર્શનને ગુજરાત લલિત કલા અકાદમીએ આર્થિક સહાય આપી અને અહીં અમદાવાદમાં મૂકવાની મને તક આપી છે। અને લગભગ 150 ફોટોગ્રાફ્સ જુદા જુદા સબ્જેક્ટ, સ્કલ્પચર પર પણ મેં કામ કર્યું છે। એ પણ મારો રસનો વિષય છે। હું ઇતિહાસનો પણ માણસ છું, નાટકનો પણ માણસ છું, અને એ રીતે આખું કામ કરેલું અમદાવાદના નગરજનો સમક્ષ મૂક્યું છે। દુર્ગેશ ઉપાધ્યાય વડોદરાના જાણીતા ફોટો આર્ટિસ્ટ છે અને આદિવાસી લોકકલા વિશે તેઓ સંશોધન કરતા હોય છે। આ પ્રસંગે દુર્ગેશ ઉપાધ્યાયે જણાવ્યું કે લલિત કલા અકાદમીના સહયોગથી ફોટોગ્રાફી પ્રદર્શન યોજવાની તક મળી છે। અહીં 1980થી લીધેલા આદિવાસી સંસ્કૃતિ ઉપરના અંદાજે 150થી વધુ ફોટોનું પ્રદર્શન મુકાયું છે। તેમણે વધુમાં જણાવ્યું કે હું લોક સાહિત્યનો માણસ છું। અત્યાર સુધીમાં 5 પુસ્તકો લખી ચૂક્યો છું, જેમાં આગામી દિવસોમાં ગુજરાતની આદિવાસી સંસ્કૃતિ વિષય ઉપર પુસ્તક મારું પ્રસિદ્ધ થનાર છે। આદિવાસી સંસ્કૃતિ અને જનજીવન ઉપર 3 જેટલી ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ તેમણે બનાવી છે। ગુજરાતમાં આદિવાસી સંસ્કૃતિ મૃતપ્રાય થઈ રહી છે, તેને ધબકતી રાખવું એ સૌનું કાર્ય છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું।
કચ્છની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જ્યારે પ્રજા કલ્યાણના વિવિધ કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કામ કર્યું હતું. આ વિકાસ કામોમાં ગઢશીશા પોલીસ સ્ટેશનનું ₹67.50 લાખના ખર્ચે બાંધકામનું ખાતમુહૂર્ત, ઉમરશીશ લિગ્નાઇટ ખાંડને મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ, ₹55.8 લાખના ખર્ચે બનેલા માંડવી મરીન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે નલિયા ખાતે ₹345 લાખના ખર્ચે નવનિર્મિત પ્રાંત કચેરીનું લોકાર્પણ કર્યું હતું. ગરીબના ઘર સુધી રોટલો પહોંચે, સુખ અને સમૃદ્ધિ એના ત્યાં પણ આવે, એના માટેના રાજ્ય સરકાર છેલ્લા 13 વર્ષથી કાર્યરત છે. જ્યારે ભૂકંપ જેવી પરિસ્થિતિ પેદા થઈ હોય અને એવા સંજોગોમાં કોઈ સંસ્થાએ ક્યાંક મકાનો બાંધી દીધા હશે, કોઈ સરકારની મંજૂરી સિવાય પણ કોઈએ એ કામ કરી દીધું હશે, કારણ કે એ વખતની પરિસ્થિતિ એવી હતી. ઉપર આગ અને નીચે ધરતી સિવાય કાંઈ જ નહોતું. એવા સંજોગોની અંદર વિશ્વભરની અને દેશભરની અનેક એનજીઓ આવીને જ્યારે આપણને સહાયરૂપ બની હતી અને એવે સમયે કોઈ મંજૂરી લીધા વગર મકાનો બાંધ્યા હશે અને હવે આપણે એમ કહીએ કે વખતે મંજૂરી નહોતી લીધી, હવે અમે કઈ રીતે કરીએ, પણ એ બધાનો માર્ગ કાઢીને આજે આ કામને આપણે સમાપ્ત કર્યું છે. રાપર તાલુકાના પલાસવા ખાતે ₹365 લાખની નવી બનેલી રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ જ રીતે 4423 લાભાર્થીઓને મકાનના દસ્તાવેજોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. મદારી જાતિના 35 લાભાર્થીઓને પ્લોટના સનદો અપાઈ હતી. અંજાર શહેરના 50 ભાડુઆતોને જમીન પ્લોટની ફાળવણી કરાઈ હતી, જ્યારે 110 કર્મચારીઓ 49 ને અધિકાર પ્લોટ ફાળવણી પણ કરાઈ હતી. કાર્યક્રમમાં જિલ્લાના સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઈ છાંગા, ધારાસભ્યો સહિતના અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભારતના સૌથી મોટા 3-on-3 કોલેજ બાસ્કેટબોલ ઇવેન્ટ અને યુથ ફેસ્ટિવલના ભાગરૂપે બીએમ જંગ પાવર્ડ બાય જંગબોંગ.com અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સની મુલાકાતે આવ્યું હતું. અમદાવાદના 16 શહેરોના પ્રવાસમાં 9મું શહેર છે, જ્યાં આ સમારંભમાં સમગ્ર દેશમાંથી 3000 થી વધુ ટીમ ભાગ લઈને પ્રવાસ કરી રહી છે. નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન અને સોની 6 સંયુક્તપણે બીજા વર્ષે ભારતમાં આ ઇવેન્ટનું આયોજન કર્યું છે. 6 નવેમ્બરના રોજ સેન્ટ ઝેવિયર્સમાં 150 ટીમ 3-on-3 ટુર્નામેન્ટમાં સામેલ છે તથા 60 થી વધુ કોલેજ ભાગ લઈ રહી છે. NBA જામ પાવર્ડ બાય જંગબોંગ.com આ શહેરમાં યોજાનાર સૌથી મોટી 3-on-3 ટુર્નામેન્ટ બની રહેશે. NBA ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર યાનિક કોલાકોએ જણાવ્યું કે NBA જામ પાવર્ડ બાય જંગબોંગ.com અગાઉ કરતા પણ આ વર્ષે મોટા સ્વરૂપે યોજાઈ રહી છે. શહેરના દાણી લીમડા વિસ્તારના પીરાણા ટોલ નાકા નજીક આવેલા અલ અક્ષાટ એસ્ટેટમાંથી નકલી ઘી બનાવવાનું ગોડાઉન દાણી લીમડા પોલીસે ઝડપી પાડ્યું હતું. પોલીસે નકલી ઘી બનાવનારના એક આરોપીની ધરપકડ પણ કરી છે. પોલીસે ગોડાઉનમાંથી બ્રાન્ડેડ કંપનીના ડબ્બા, સોયાબીન તેમજ વનસ્પતિ ઘી જેવી વસ્તુઓ મળીને ₹2.37 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે હાલ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. દાણી લીમડા પોલીસને મળેલી બાતમીના આધારે પીરાણા ટોલ નાકા નજીક અલ અક્ષ એસ્ટેટના ગોડાઉનમાં નકલી ઘી બનાવવાનું કારખાનું ચાલે છે, જેના આધારે પોલીસે રેડ પાડતા સમીર અલ્લાહ રખા ખાન ગાંચીને ઝડપી લીધો હતો. પોલીસે દરોડા દરમિયાન બ્રાન્ડેડ ઘીના 46 નંગ ડબ્બા ₹92,000 અને બોક્સ ઘીના ડબ્બા ₹20,000 તેમ અન્ય વસ્તુઓ, સોયાબીન, વનસ્પતિ ઘી તેમજ સામાન મળીને કુલ ₹2.37 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી સમીર ગાંચી કાલુપુર વિસ્તારમાં વનસ્પતિ ઘી લાવતો હતો. તેમાં સોયાબીનનું તેલ તથા ઘીનું ફ્લેવર મિક્સ કરી તે ભેળસેળ યુક્ત બનાવતો હતો. આ રીતે તે ભંગારવાળા પાસેથી બ્રાન્ડેડ કંપનીના જૂના ડબ્બા ખરીદી તેની અંદર ભરીને વેચતો હતો. ખાનગી બાતમીના આધારે એવું જાણવા મળ્યું કે પીરાણા ટોલ નાકા એસ્ટેટ જે હાઉસ છે એમાં એની અંદર સમીર ઘાંચી નામનો વ્યક્તિ ડુપ્લિકેટ ઘી બનાવે છે અને એની અંદર એ સોયાબીન ઘીની ફ્લેવર તથા વેજીટેબલ ઘી એ બધું મિશ્રિત કરી અને ઘીનો જથ્થો બનાવતો હતો. અને એ જગ્યાએથી ટોટલ 61 ડબ્બા આપણે કબજે લેવામાં આવ્યા છે ભેળસેળ ઘીના. એની અંદર
46 ડબ્બા છે એ આપણે પ્યોર અમૂલ ઘીના છે, જેની કિંમત 92,000 રૂપિયા. અને આપણે નોવા ઘીના 5 ડબ્બા, જેની કિંમત 20,000 રૂપિયા. ટોટલ 1,22,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.